वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मृदा धर्मनन्दनमहं विचिन्तये। होमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री नीलकण्ठवर्णिने नमो नमः। श्री स्वामिने श्री गुरुवे नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। સ્વામી વાત કરી છે. વાત નંબર 126મી. આ લોકમાં ડાહ્યો તો કોઈ પ્રભુ ભજતો નથી ને ગાંડો થાય તે ભજે છે. વાત પહેલી આજની સભાની અંદર નંબર છે 126. સ્વામી કે ડાયો કોઈ ભગવાન ભજતો નથી, ગાંડો થાય એ ભજન કરે. ગાંડો એટલે જગત ખોટું, સગાવાલા, આ તે બીજું ત્રીજો. સ્વામી કે નાથ ભક્ત બુદ્ધિવાળા, દીવાનજી મૂર્ખ. ત્રણ રાજ્યનું કામ કરે પણ મૂર્ખ કીધો. આને ટેકો મહારાજ પ્રથમનું 50નું વચનામૃત આપે છે. કુશાગ્ર બુદ્ધિ કેને કહેવાય? કે જે કલ્યાણ માટે યત્ન કરે એ કુશાગ્ર બુદ્ધિ વાળો. એને માટે યત્ન કરે તો થોડી બુદ્ધિ છે તો એ જાજી, અને કલ્યાણ માટે યત્ન ન કરે તો ગમે એટલી બુદ્ધિ હોય તો બુદ્ધિ વિનાનો. એટલે સ્વામી કે ડાયો કોઈ ભગવાન ભજતો નથી, ગાંડો થાય એ ભગવાન ભજે. ગાંડો થાય ને ગુણાત્યન સ્વામી જો મહાપુરદાસ સ્વામી ઘરના માણસ ધૂળ ખોદતા હતા, માથે ભેખડ પડી ધામમાં આવી ગયા. સમાચાર આવ્યા. પછી ભાઈઓદરમાં હતા, પછી હાકર લઈ માંડ્યા વેસવા. શું છે કે પુરુષોત્તમ નારાયણનું વધામણું આવ્યું. સુખે ભાગ્યો સંસાર, સુખે ભજ્યું ગોપાલ. ઘરના ધામમાં ગયા, હવે ભજન કરશું. આ નામ કહે ડાયો. કોઈ ભજન ન કરે, ગાંડો થાય ને તો ભજન કરે. સમજાય ને? ડાયા તમે ડાપણ મૂકો, ત્યાં ડાયા નથી કામ. કાલા ઘેલાના ભગવાન છે, સમર્થ ચિતા રામ. કોણ? સમર્થ એટલે સીતારામ. એટલે જ્યાં ગમે ખાલી જગ્યા પૂરી દેવાની હોય, ગમે જગ્યાએ પૂરી ખાલી. એટલે જગત ખોટું છે. જગત એટલે આપણું દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ જે છે બધા સગા વાલા છે. સ્વામી કે એ કોઈ ભગવાન ભજવા દેવા નથી. હાલવી દે, હાલવી દે. સમજે? જ્યારે ડાપણ કરે ને ડાયો થાય ને તો ડાળ હોય ને ડાળ લટકાડી અને ડાળ પછી કાપી નાખે.
ઝાડવાની ડાળ હોય ને ઉડાડી દે. ચાલો. વાત નંબર 127મી. અને બાજરો ખાવો ને પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી. ને રોટલા તો ભગવાન દેવાના જ છે, તે દેશે દેશે ને દેશે જ. સ્વામી કે બાજરો ખાવો એ પ્રભુ ભજવા. પેલા પેટનું, પછી સંકેત. પેલા પેટનું અને પછી ઠેઠનું. ભૂખે પેટે નહીં. આગળના જે અવતારો થઈ ગયા એના ભક્તોને ભગવાને કેટલી કષ્ટી આપી. ઊંધે માથે તપ કર્યા, આ કર્યું, માથે કરોત મૂક્યા, વનમાં રાખ્યા, માથે વેસાણા, છેવટ ફળ કંઈ નહીં. હરિશ્ચંદ્રને જો કેટલું, છેવટ ફળ હું કાંઈ નહીં. મયુરધ્વજ જુઓ, શિબિર જુઓ, બીજા ત્રીજા જેવ જુઓ, રંતીદેવનું જુઓ. પોતાની રાજ્યની અંદર 49 દુકાળ પડ્યા. એક હારા 49 વર્ષ સુધી દબાડ્યા. 6 મહિના બાકી રહ્યા. 3 મહિના ગમે એમ કર્યું, 3 મહિના ઘટ્યું, પોતે વનમાં આવી ગયા. બ્રહ્મા વિષ્ણુ શંકર દેવે દર્શન દીધા. માગ કે મારી પ્રજા છે ને સુખી થાય, મારી પ્રજા સુખી રહે. આટલું કર્યું છતાં ફળ શું થયું? બ્રહ્મા વિષ્ણુ શંકર ભગવાને દર્શન આપ્યા. રામ શ્યામ કે ઘનશ્યામ એને દર્શન નથી આપ્યા. ઓલા છે ઉત્પત્તિ કાળમાં જાય, શારી મોક્ષ કાળમાં આવે. એટલે સ્વામી કે દાખલો વધી ગયો અને ફળ આનકો રહી ગયો. એટલે બાજરો ખાવો અને પ્રભુ ભજવા. બસ. રોટલા એને દેવા છે, તે દેશે દેશે ને દેશે. આપણે સૂતા હોઈશું ને તો ભગવાન રોટલા હોળમાં આપી જવાના, સૂતા સૂતા ખાવા જા. અને જો એ અવળો ફાટે ને તો એ ખાંધે ને તેર તૂટે. એક થીંગડું મારે ને તો બીજા 17 થઈ ગયા હોય. બહુ સરસ મજાની વાત આવી. બાજરો ખાવો અને પ્રભુ ભજવા. જોયું? ખાવા મળે ભગવાન ન ભજે એ ઈશ્વરનો ગુનેગાર કહેવાય. એક તો દેહ હાજુ હોય, છોકરા કયું કરતા હોય, વ્યવહાર સારો હોય અને ભગવાન ન ભજે તો એ ઈશ્વરનો ગુનેગાર. છોકરા કયું કરતા હોય, વ્યવહાર સારો હોય અને ખાધા પછી પાસન થઈ જાય, પછી શું જોઈએ? હાથે કરી ઉમાળીએ ઊભા કરવાના. ઉમાળીએ ખબર પડે? શિયાળા હોય રોટલા કરતા હોય ને પછી હરતા હોય, પછી ઉમાળી આમ કરે તો હરાબ હોય ને કે બાજરાના જાડા. એટલે બહુ સારો સમય આવ્યો. સમજો સ્વામી કે દરેક રીતે સુખ શાંતિ છે. બોલો સ્વામી કે કોઈ પ્રકારનું દુઃખ નથી. દુઃખ છે પોતાના મનનું ધાર્યું ન થાય. બસ. પેલો બાજરો ખાવાનો પ્રભુ ભજવા. જો અને રોટલા એ તો દેવાના છે, દેવાના છે, એ દેવાના છે. બસ ચાલો. વાત નંબર 128મી. અને ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખલો કર્યો, તે અમે બહુ રાજી થયા. ને આવા સાધુનું દર્શન તો પંચ મહાપાપને પણ બાળી નાખે એવું છે, પણ એવો મહિમા નથી.
ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના અને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. ને આ તે કાંઈ વાતું છે? આ તો અક્ષરધામની વાતું છે. પણ સાંખ્ય વિના કસર રહી જાય ને સાંખ્યવાળાને તો આ લોક નરક જેવું લાગે છે. પણ ક્યાંય માલ મનાય નહીં ને આ કારખાનું તો ધૂળનું છે, માટે તે માલ માનવો નહીં. ધર્મશાળાના કામમાં હરિભક્તે ખૂબ દાખલો કર્યો. સ્વામી કે અમે બહુ રાજી થયા. જૂની પ્રતિમા એમ છે કે અમારી ભેગા ભગવાન પણ રાજી થયા. આટલું કરી નાખ્યું છે. અમે રાજી થયા એની ભેગા ભગવાન પણ બહુ રાજી થયા. નવી ધર્મશાળા કરી એટલે જૂની દેખાતી નથી. જો એમ પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિમાં લીન થઈ જાય છે. આ બધું ધૂળનું છે. ખાવું ધૂળનું, કપડાં ધૂળના, જે કયો ધૂળમાંથી થયું છે અને ધૂળમાં ભળી જવાનું છે. જો જે વસ્તુ લ્યો શેની છે? એટલે અમે રાજી થયા એટલે ભગવાન રાજી થઈ રહ્યા. ક્યાંય માલ માનવો નહીં. બહુ વિચાર કરવા માગે, સમજે ને? અમે રાજી થયા, ભગવાન ભેગા રાજી થઈ રહ્યા. બોલો, આવા સાધુનું દર્શન પંચ મહાપાપને બાળી નાખે એવું છે. એનો મહિમા સમજાતો નથી. જો એવો મહિમા સમજાય તો અંતરમાં આનંદના ફુવારા છે. સ્વામી કહે કે વાતું છે, આ તો અક્ષરધામની વાતું છે, પુરુષોત્તમ નારાયણના વસન છે. બોલો, હા, આનંદ શું છે? ભગવાનનું સુખ એ આનંદ કહેવાય. દેહનું સુખ એ સુખ કહેવાય. ઇન્દ્રિયનું છે એ શાંતિ કહેવાય. અને જીવમાં છે એ ભગવાનનું સુખ કહેવાય. સ્વામી કે પુરુષોત્તમ નારાયણના વચન છે. બોલો, આ કઈ વાતું છે? આ તો અક્ષરધામની વાતું છે અને પુરુષોત્તમ નારાયણના વસન છે. જો પણ સાંખ હોય તો વાંધો ના આવે અને સાંખ વાળાને કોઈ વાહવાસ પડે નહીં. જો બધું ધૂળમાંથી થયું છે અને ધૂળમાં ભળી જવાનું છે. બસ આવું તારું ધંધરે જો બંધ ધૂળ થશે. કંચન જેવી કાયા રાખમાં રોડાઈ જાય. ગમે એવું છે ને, એક મુઠ્ઠી રાખ થવાની છે. બસ સ્વામી કે જો દામોદર કુંડ છે, કેટલા માણસને બાળી નાખ્યા. જરાય પૃથ્વી ઊંચી આવી, કેટલા માણસોને હળગાવી દીધા છે. પણ જરાય પૃથ્વી એક રંસ, એક દોરાભા ઊંચી આવી નથી. જો સામાન્ય રીતે તમે ખાલી એક મુઠ્ઠી ધૂળ લ્યો, મુઠ્ઠી એક નાખો તો ખાડો ન ભરાય, વધારે નાખવી પડે. સમજાણું? હંમેશને માટે ખાડો છે કોઈ દી બુરાય નહીં. આ ધ્યાન રાખવાનું. સમજાને? ખાડો કરો હેલો છે પણ બુરો ભગવાને પેટ આપ્યું કા બુરવું માટે કેટલું કરવું પડે? બોલો, ખાડો છે ને પેટ છે એ કે ઢોરો છે? એટલે ખાડો બુરાય નહીં. સમજે ને? સામાન્ય વસ્તુ છે. એક મુઠ્ઠી દૂર લીધી હોય અને તમે પ્રેક્ટિસ કરવાની જઈને,
પણ તો એક દોરાવાથી નીસી રહે, બીજું ભરી નાખો તો થાય એમ વ્યવહારના માર્ગમાં ખાડો પડી જાય ને પછી બોરું બહુ કઠણ પડે. મંડ્યું વ્યાજ સડવા. એટલે સ્વામી કે વ્યવહાર સમજીને કરવાનો. આવક હોય એનાથી જાવક ઓછી રાખવાની. સ્વામી કે હંમેશને માટે 1 રૂપિયો વધે તો મહિનાના 30 થાય, વરદના કેટલું થાય? જો એમ ઘરના દરેક સભ્ય હોય થોડું કરકસર કરે, હંમેશના 10 વધાવે તો 10 જણા હંમેશના 100 થયા ને. બોલો. સ્વામી કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. અને ફેલમાં જોઈએ એટલું આપણે ખાલી આખા દિવસ આપણો અનાજ વહી જાય. સ્વામી કે આ તો કોઈ વાતો અક્ષરધામની વાતો સમજાને. જો સાંખ વાળાને વાંધો ના આવે, સાંખ ન હોય તો એને કઠણ પડે, સમજો. અને બધું ધૂળમાંથી થયું છે, ધૂળ થઈ જવાની છે. હાલો. વાત નંબર 129મી. ભગવાન માને સાધુમાં હેત રહેશે, તેના ઉપર સહુને હેત કરશે. ને એથી પ્રતિકૂળ રહેશે, તેને સહુ પ્રતિકૂળ થશે. એ વાત સમજી રાખવી, એમાં તો કાંઈ સંશય નથી. ભગવાન ને સાધુમાં હેત, એના પર બધા હેત કરશે. જો એનાથી પ્રતિકૂળ થયા એટલે બધા પ્રતિકૂળ. સ્વામી કે જોયા જેવા ભગવાન અને સાધુ છે, બીજામાં કાંઈ માલ નથી. જો ક્યારે ભગવાનમાં હેત થાય? મોક્ષે પરાની ખાપ જાગે તો. આપણે ભગવાનને હાથ ક્યારે જોડીએ છીએ? આપણાથી અધિક મનાણ હતો ને. આપણાથી વસ્તુ અધિક મનાય તો આપણે એને હાથ જોડીએ છીએ, નમસ્કાર કરીએ, વંદના કરીએ છીએ. જો એમ જેના પર ભગવાન અને મોટા સંત રાજી, એના પર બધા રાજી. જેના પર પ્રતિકૂળ, એનાથી બધા પ્રતિકૂળ થવાના. ક્યારે ભગવાને સંત રાજી થાય એ કેમ કરીએ ત્યારે. મન ગમતું મૂકી હરિ ગમતામાં રહેવાનું. બધું છોડવું સહેલું છે, પણ પોતાના મનનું ધાર્યું છોડવું ને એ બહુ કઠણ છે. સ્વામી કે ઊંધે માથે તપ કરવું, ઉઘાડે પગે હાલવું, તીર્થ કરવા જવું, પોંચ ધોણી તાપવી, આ બધું જ સારું છે, સહેલું છે. જો એના કરતા અઘરું પોતાના મનનું ધાર્યું છોડવું એ છે. જો એટલે જેના પર ભગવાન સંત રાજી, એના પર બધા રાજી. જો અને એનાથી જેટલા વિરોધ થાય એટલે બધે આપણાથી વિરોધ થવાના. ઇન્દ્રિયો અંતઃકરણ છે ને, એ આપણાથી વિરોધ થાય. જો કારણ એને ભગવાન ભજવાના છે, આપણે ભજવું છે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ એ કોઈ ભગવાન ભજવા દેવા નથી. જો કારણ કે કોઈ માર્ગે હાલ્યા નથી, હાલવું નથી. એટલે કેવી સરસ મજાની વાત આવી. બોલો, જેના પર ભગવાન સંત રાજી, એના પર આખી દુનિયા રાજી. બસ બોલો. ગાય છે, એના પગમાં બધી તીર્થ આવી ગયા. ગાય છે ને, ગાયના પગમાં બધા તીર્થ આવી ગયા. સ્વામી કે ગણપતિએ ગાયના
પર્વતને કહેવાથી ગાયની પ્રદક્ષિણા કરી તો પૃથ્વીની થઈ ગઈ. જો ગાયના પગમાં આખી પૃથ્વી આવી ગઈ. જો અને જેના પર ભગવાન સંત રાજી થયા, આ એને આપણે નમૂનો, આ નમૂનો હતો. વાત નંબર 130મી. દુઃખ કોઈ માનશો નહીં, ને જે જોઈએ તે આપણને મળ્યું છે, ને જાજા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહીં, તે સારું આપતા નથી. દુઃખ કોઈ માનશો નહીં. દુઃખ એટલે શું અને સુખ એટલે શું? પોતાનું મનનું ધૈર્ય થાય એ સુખ, મનનું ધૈર્ય ન થાય એ દુઃખ. સ્વામી બાપાએ સાક્ષાત સરિતામાં વિભાગ પાડ્યા. ભગવાનનો ભક્તો હોય એને પોતાનું મનનું ધૈર્ય ન થાય એ સુખ. વિમુખને એના મનનું ધૈર્ય થાય એ એનું સુખ. જો ભગવાનના ભક્તોને મનનું ધૈર્ય ન થાય એ સુખ, સમજે ને? અને મનનું ધૈર્ય થાય એ સુખ. સ્વામી કે દુઃખ કોઈ માનશું જ નહીં, સેજ નહીં. બોલો ક્યાંથી શબ્દ નાખી દીધો એ કઈ ખબર પડતી નથી. શું કહેવાય કા? જે જોઈએ આપણને મળ્યું છે દુઃખ છે ને. હવે બોલો હાલો, જે વસ્તુ ન મળે એનું દુઃખ છે ને દુનિયામાં, કે બીજું કઈ છે? મનના સંકલ્પ પૂરા ન થાય એટલે થઈ ગયો અગત્યના કોહ જેવો ઢીલો ઢ. અને મનનું ધૈર્ય થાય તો પછી કે હા હમાય નહીં, બજારમાં શેરીમાં ઊભા ઊભા કુંડાળે કાઢે. હા, ઊભા ઊભા કુંડાળા કાઢે. સ્વામી કે દુઃખ કઈ છે જ નહીં. જે દુઃખ કોઈ માનશે નહીં, સમજે ને? જે આપણને મળ્યું છે સારું છે, એટલે મનનું ધૈર્ય ન થાય એ વિમુખને દુઃખ કહેવાય. ભગવાનના ભક્તને બસ દુઃખ દેખી દેહને રાજી રહે મંદી. દેહનું દુઃખ એ ભક્તને માટે સુખ છે, દેહનું સુખ એ ભક્તને માટે દુઃખ છે. જો સમજ્યા ને? દુખ્યું દેખી દયા અને એટલે સ્વામી કે કોઈ દુઃખ માનશો નહીં. જે જોઈ એ આપણને મળ્યું છે. જો કે 1000 રૂપિયા આપે તો ભગવાન ભજાય નહીં, એ માટે જે જોઈએ એટલે આપ્યા છે બસ. રોડ નથી કે ઝાંઝડા રોડને 1000 રૂપિયા ન મળે. કા કાંઈ કર નાખે કા શું કહેવાય? ઝાંઝડા રોડ છે ને, ક્યાં આવ્યો? જુનાગઢ. થોડું એટલે પડખે મૂકી જોઈએ કા 1000 રૂપિયા હોય તો ભગવાન ભજાય નહીં. અને ભગવાને જે કર્યું છે એ આપણા હિતને માટે છે. સ્વામી કે જે જોઈએ આપણને મળ્યું પછી શું જોઈએ? બોલો. સ્વામી બાપા કહેતા, સ્વામી કે જે ટાણે કામ થઈ જતું હોય તો આપણે બીજું શું જોઈએ? નરસિંહ મહેતાની હુંડી ભગવાન સ્વીકારી લેતા હોય તો પછી શું આપણે વાંધો? મંદિરે વગાડી રાખવાનું, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. કા મંદિરે વગાડવાના પાસે તો પણ એકતા હોય
એની સાથે સંબંધ હોય, એનો મેળાપ હોય, તો એ વસ્તુ બધી સત્ય છે, સમજ્યા? અસત્ય નથી. જો એટલે સ્વામી કે ભગવાન પોતાના ભક્તની ઊંડી આજની તારીખે સ્વીકારે છે, સમજ્યા ને? નથી સ્વીકારતા એમ છે. પણ ખરેખર ભક્ત થાય તો ભગવાન એનું કામ કરી દે. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય.